લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં ગરીબોના પેટમાં જતું સસ્તા અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. સુરેન્દ્રનગર સિટી પોલીસે લક્ષ્મીપરા વિસ્તારમાં પાડ્યા દરોડા. સસ્તા અનાજની દુકાનેથી ફેક્ટરીઓમાં પહોંચતું હતું સસ્તું અનાજ. બોલેરો, ફોર વ્હીલ, પિકઅપ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. હવે ગરીબોના પેટમાં જતું અનાજ પણ ફેક્ટરીઓમાં જઈ રહ્યું છે. રણછોડ ચાવડા નામની સસ્તા અનાજની દુકાનમાંથી પારસ ગાંધીને ત્યાં અનાજ ઠાલવવામાં આવતા હોવાનું ખુલવા પામ્યું છે. તપાસનું ધમધમાટ શરૂ. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લક્ષ્મીપરા ખાતે સરકારી અનાજનો જે જથ્થો છે તે સગેવગે કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની બાતમી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળતા પોલીસનો સ્ટાફ ત્યાં રણછોડભાઈ ચાવડાની જે સમિતિની દુકાન હતી તેમના ઉપર દરોડો પાડેલો હતો. આ દરોડા દરમિયાન અનાજના લગભગ 40 જેટલા કટ્ટા તે એક પિકઅપ વાનની અંદર ત્યાં ઉપર ચડાવવામાં આવી રહેલા હતા અને આ જે અનાજના જથ્થા છે તેના વિશે પૂછપરછ કરતા કુલ 6 જેટલા વ્યક્તિઓને જે પકડવામાં હાલ આવેલા છે અને આ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલી છે. આ સમગ્ર કુલ ટોટલ મુદ્દામાલ પિકઅપ વાહન સાથે મળીને કુલ 3,32,000 જેટલો થાય છે.